અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ પાસે સામાજિક વનીકરણ વિભાગ અંકલેશ્વર દ્વારા 3 હેક્ટર વિસ્તારમાં વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 168 જાતના 30,000 રોપાઓનું જાપાની મિયાવાકી પદ્ધતિ દ્વારા રોપાણ કરવામાં આવ્યું છે. આ વન કવચમાં એક રમણીય સહેલાણીય સ્થળ, ચિલ્ડ્રન પાર્ક, વોકિંગ પાર્ક, સેલ્ફી પોઈન્ટ અને તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વન કવચનું આજરોજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે નાયબ વન સંરક્ષણ ભરૂચના ઉર્વશી પ્રજાપતિ, મદદનીશ વન સંરક્ષક વિજય ચૌધરી, અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત, અંકલેશ્વરના આરએફઓ ડીવી ડામોર, તાલુકા પંચાયતના સભ્ય અનિલ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ, સુરવાડી ગામના સરપંચ યોગિતાબેન દેવધરા સહિત તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મોજે સુરવાડી ગામે સને 2024-25ના વર્ષમાં હેક્ટર 3માં વન કવચ વાવેતર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં આ વાવેતરમાં 1 મીટરના અંતરે રોપાનું વાવેતર કરવાનું હોય છે. આ જગ્યાએ 137 ટોટલ વૃક્ષોની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ટોટલ રોપા 30,000નું વાવેતર કર્યું છે. આ જગ્યાએ સવાર સાંજ ચાલવા માટે પાથે તૈયાર કરવામાં આવ્યો છે, વોચ ટાવર બનાવવામાં આવ્યું છે, પછી બાકડા મૂકવામાં આવ્યા છે, ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે, સાથે સાથે વન કુટીર અને સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યું છે, અને નાના બાળકોને રમવા માટે લપસણી, હિંચકા આ બધું ગોઠવવામાં આવ્યું છે. તો ભરૂચ જિલ્લાની તમામ જનતાને આ માધ્યમથી હું અપીલ કરું છું કે આ જગ્યાનો તમે વધારેમાં વધારે લાભ લો તેવું આ માધ્યમથી જણાવું છું. આજરોજ સુરવાડી ગામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વન કવચ આખું 3 હેક્ટર જગ્યાની અંદર મિયાવાકી એટલે જાપાની પદ્ધતિથી મિયાવાકી પદ્ધતિથી અહીંયા જંગલ ઊભું કરવામાં આવ્યું છે. આ સંખ્યાની વાત કરીએ ત્યારે આ 3 હેક્ટરની અંદર 30,000 જેટલા પ્લાન્ટેશનનું વાવેતર કરવામાં આવ્યું છે. એની સાથે 138 જાતના અલગ અલગ પ્રકારના દરેક ઝારોનું અહીંયા જંગલ નિર્માણ થયું છે. આ જાપાનીઝ પદ્ધતિથી વાવેતર કરવાના કારણે 3 વર્ષની અંદર એક મોટું જંગલ જેવું નિર્માણ થાય છે, ત્યારે ઓછી જગ્યામાં ઓછા વર્ષોની અંદર ખૂબ સારું જંગલ બને એ પ્રકારની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ મિયાવાકી પદ્ધતિથી જે અહીંયા નિર્માણ કર્યું, ત્યારે જે પ્રકારે બાળકોને રમવા માટેનું પણ સુવિધા ઉપલબ્ધ છે. બાજુમાં તળાવની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને આવનારા દિવસની અંદર આ એક સારું પ્રવાસન સ્થળ જેવું જ્યારે થયું, ત્યારે શનિ રવિ બાળકો સાથે સાથે વૃદ્ધ લોકો પણ અહીંયા વોકિંગ માટે આવે એ પ્રકારનું અહીંયા બહુ સરસ કુદરતી વાતાવરણની અંદર જ્યારે બની રહ્યું છે, ત્યારે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગામના લોકોને વિનંતી કરું છું કે અહીંયા જે પ્રકારે આ એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જે નિર્માણ કર્યું છે એની આવનારા દિવસમાં પંચાયત પોતે કાળજી રાખે અને હવે તો ઝાડ મોટા થયા પછી દર અઠવાડિયે તો નહીં, પરંતુ 15 દિવસે, મહિને, 2 મહિને પણ જો પાણી પવાય તો આ ઝાડ જલ્દી ડેવલપ થાય અને જલ્દી મોટા થાય. ત્યારે આ એક જે કન્સેપ્ટ જે છે કે પર્યાવરણ બચાવવા માટેની, ત્યારે આ એક કન્સેપ્ટ ખૂબ સારો કન્સેપ્ટ થયો છે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હવે દરેક જગ્યાએ આ મિયાવાકી પદ્ધતિથી જે વાવેતર કરીએ છીએ ત્યારે ખૂબ સુંદર બાબત કહી શકાય.